તમે શું કરવા માંગો છો એની સ્પષ્ટતા લાવો. બધું જ છે આપણી પાસે એ ક્લેરિટીનો અભાવ છે કે જીવનનો પર્પઝ શું છે. આપણે બહુ જ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એને જોઈએ છીએ, અથવા આવું કોઈ પૂછે ત્યારે એવું કહે છે કે હા ઠીક છે, આવ્યા જીવ્યા અને મરી ગયા અને જલસા કર્યા. તો એ બધું તો છે જ અને એ બધું બહુ બાય પ્રોડક્ટ છે જીવનમાં સાથે સાથે જતી. પણ જો તમને એટલું સમજાશે કે તમે ખાલી જન્મ્યા તમારી આસપાસના 4-5 માણસો માટે નથી, તમને એવું લાગે છે કે તમને ફરક પડી રહ્યો છે દુનિયામાં થતી દરેક વાતોથી, તમને ફરિયાદો રહે છે, તમને એવું લાગે છે. બીજું બહુ જ મોટી વાત, આપણે બહુ યુવાન દેશ છીએ ને આપણે એવું બહુ ગર્વથી કહીએ છીએ કે 35 વર્ષની ઉંમરવાળા આપણે ત્યાં દેશમાં સૌથી વધારે માણસો છે અને એટલે આપણે દુનિયાનો સૌથી યુવાન દેશ છીએ. તો યુવાની કરી શું રહી છે? તો કે પબજી રમે છે, રીલ્સ જુએ છે, સોશિયલ મીડિયા પર બધું ફોરવર્ડ કરે છે, એને કંઈ જ પડી નથી. એને પોતાના એમએલએનું નામ નથી ખબર, એની ત્રેવડ નથી કે એને જઈને એવું પૂછે કે તે કામ શું કર્યું ભાઈ. એ પોતાના કોર્પોરેટરને નથી ઓળખતા, નગર નળ ગટર ને રસ્તા એના માટે એ સવાલ નથી કરી શકતા, પણ એ ડોનાલ્ડ ટ્રમ્પની રીલ શેર કરે છે અને એના વિશે વાત કરી શકે છે. તો દંભી રાષ્ટ્રભક્તિમાંથી બહાર આવવાની જરૂર છે. એટલે હું યુવાનોને એટલું કહીશ કે ખૂબ પ્રેમ કરો પોતાના દેશને, પણ આઈ લવ માય ઇન્ડિયા લખવાથી કે પછી સોશિયલ મીડિયા પર તિરંગાનું ડીપી રાખી દેવાથી દેશને પ્રેમ નથી થતો. દેશને પ્રેમ થાય છે એને પ્રામાણિક રહેવામાં, રસ્તા પર કચરો ન ફેંકવામાં, થૂંકવામાં નહીં, પાણી બચાવવામાં, બહુ જ નાની નાની વાતોમાં આપણે દેશભક્ત બની શકીએ છીએ.